બગદાણા બબાલ મામલે પોલીસની કાર્યવાહી અને એફઆઈઆરને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોળી સમાજ દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે જે એફઆઈઆર કરવામાં આવી છે એ યોગ્ય નથી. એફઆઈઆરમાં અનેક ભૂલો છે. ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને એક એડવોકેટ સામે આવ્યા છે અને આખી એફઆઈઆર સમજાવી છે. કેવી રીતે આગામી સમયમાં કાર્યવાહી થશે એની પણ વાત કરી છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણામાં જે આખી બબાલ થઈ, જે નવનીત જે આગેવાન છે એની ઉપર હુમલો કરવામાં આવ્યો, એની સામે માયાભાઈ આહિરના પુત્ર જયરાજાતા આહિરનું નામ સામે આવ્યું. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે પોલીસની કાર્યવાહીને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે, એફઆઈઆરમાં પણ ક્યાંક ને ક્યાંક મોટા પાયે વાંચોડ કરવામાં આવી છે, એવી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે એક એડવોકેટ સામે આવ્યા છે અને એડવોકેટે આખી એફઆઈઆર સમજાવી છે. એફઆઈઆરમાં કઈ રીતે કઈ કલમો લગાવવામાં આવી છે એની પણ વાત કરી છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું, એફઆઈઆરમાં શું બાબતો છે એ સમજી લઈએ. નમસ્કાર, હું છું શિવ બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. બરાબર. તો નવનીતભાઈની જે ભોગ બનનાર છે, જે બગદાણા ખાતે જે હાલ જે બનાવ બન્યો છે, બરાબર, તો નવનીતભાઈની એફઆઈઆર મારા હાથ ઉપર આવી છે. તો આ એફઆઈઆર સંપૂર્ણ મેં મારી રીતે તપાસ કરી. તો આ એફઆઈઆરમાં પોલીસ દ્વારા ખૂબ જ બાંધછોડ કરવામાં આવી છે. જે સેક્શનો લગાડવામાં આવી છે તે ખૂબ જ નબળી અને આ આખી ઘટનાનું જે વર્ણન કરવામાં આવેલું છે તેમાં તમામ આરોપીનું નામ અજાણ્યું લખવામાં આવેલું છે. બરાબર. તો ભોગ બનનાર જે છે, બરાબર, એને સંપૂર્ણ માહિતી આપેલી હતી. બરાબર. તો અજાણ્યું નામ લખી અને એફઆઈઆર આખી જે ઘટના જે છે તેને નબળી પાડવામાં આવી હોય એવું મને લાગે છે. બરાબર. ખરેખર એફઆઈઆરની ના બેઝ જોતા જે પોલીસ દ્વારા કઈ કલમ દાખલ કરવામાં આવેલી છે મિત્રો, તો 117(2) 7 વર્ષની જોગવાઈ છે, 118(1) જે 3 વર્ષની જોગવાઈ છે, પછી 115(2), 352, 324(4), 189(2), 190, 191 અને 191(2) અને જીપીની કલમ 135. બરાબર. આ જે પછીની જે સેક્શન છે એ 2 વર્ષથી લઈને 6 મહિનાની જોગવાઈવાળી છે. તો મારે ખરેખર આ ઘટના બાબતે જાણ કરું. બરાબર. તો આ ઘટનામાં શરૂઆતમાં માયાભાઈ દ્વારા જે જાહેર પ્રોગ્રામમાં, બરાબર, જે ભૂલ થઈ હતી તેની માહિતી નવનીતભાઈ દ્વારા આપવામાં આવી. બરાબર. તો નવનીતભાઈના પછી માયાભાઈ એ માફીનો વિડીયો વાયરલ કરેલ. બરાબર. તો આ બાબતે એના છોકરાને લાગી આવતા, બરાબર, એને ફોન કરેલો કે ભાઈ મારે તને મળવું છે. બરાબર. એટલે ભાઈએ વાત કરી કે હું આ જગ્યાએ છું. બરાબર. તો કંઈ વાંધો નહીં, હું તને પછી પ્રસંગમાં છું, પછી તને હું મળીશ. બરાબર. તો આ આખો જે બનાવ છે એ પછી આ ભાઈ ઉપર આખો ઢોર માર્યાનો અને ખુન્નસથી અને એટલી ક્રૂરતાથી, બરાબર, 8 ઈસમોએ એક જ વ્યક્તિ ઉપર એટલા પ્રહારો અને જેમ ફાવે તેમ ગાળો આપી અને આ વ્યક્તિને મારવામાં આવેલ છે. બરાબર. તો આ સમગ્ર ઘટના પ્રી પ્લાનિંગ છે મિત્રો. ખાસ પ્રી પ્લાનિંગને આખી ગુનાહિત કાવતરું જેને કહેવાય. બરાબર. આખું પહેલેથી પ્લાનિંગ હતું. બરાબર. જે ભાઈ ઊભા છે, પાછળથી ગાડી આવે છે, ગાડીમાં ધોકાને પાઇપો, અત્યારે કોઈ પણની ફોરવ્હીલમાં ધોકા પાઇપો કઈ હોતું નથી. બરાબર. તો અચાનક કેમ ભાઈ ગાડીઓમાંથી ઉતરી જાય છે અને મારવા લાગે છે? બરાબર. એટલી ખુન્નસથી એટલી ક્રૂરતા કેમ દાખલ કરવામાં આવેલ છે ભાઈ? બરાબર. એટલો બધો તમને શું દુશ્મનાવટ છે? બરાબર. આ સંપૂર્ણ શંકા ઉપજાવે છે. બરાબર. અને પોલીસ તપાસમાં ખરેખર 2 દિવસમાં સંપૂર્ણ તપાસ કરી દેવામાં આવે અને આખી ઘટના જે છે એ અજાણ્યા ઇસમો અને સેક્શન એવી દાખલ કરવામાં આવે કે પોલીસ સ્ટેશનમાંથી કે જામીન મળી જાય ને સામાન્ય રીતે હાવ સાદી ભાષામાં જામીન મળી જાય. બરાબર. એવી સેક્શન દાખલ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા કોઈ પણ જે આખી ઘટનાનું પરફેક્ટ રીતે કોઈ શું કહેવાય તપાસ કરવામાં આવી નથી. બરાબર. જયરાજનો ફોન આવે છે. બરાબર. માયાભાઈ આહિરના છોકરાનો ફોન આવે છે. તો પોલીસ કે પીએસઆઈ કે તપાસ કરનાર અધિકારી માયાભાઈ છોકરાને ફોન કરીને કીધું કે ભાઈ તું નિવેદન દેવા આવ. બરાબર. કે ફોન કરીને નિવેદન માટે કે નોટિસ માટે આ જાણ કરી નહીં. કેમ? તો આ સંપૂર્ણ ગુનાહિત કાવતરું છે અને નવનીતભાઈ ઉપર, બરાબર, શરીરના તમામ અંગો ઉપર, બરાબર, જે ઢોર મારવામાં આવેલ છે. બરાબર. તો 307 એટલે કે બીએનએસની કલમ 109 મુજબ કલમ ઉમેરો પણ થવો જોઈએ. બરાબર. બીએનએસની કલમ 61 ગુનાહિત કાવતરું અને 109, બરાબર,
હાફ મર્ડર, બરાબર, જાનથી મારી નાખવામાં જે પ્રયાસો કર્યા હોય, બરાબર, કે જેનાથી માણસનું મૃત્યુ નિપજતું હોય, તો આ 2 સેક્શન જે છે એ કલમ ઉમેરો થવો જોઈએ, બરાબર. અને આખી એફઆઈઆરમાં મિત્રો, બરાબર, પોલીસ ધારે તો આ જે આરોપી છે તેની ધરપકડ કરે, પૂછપરછ કરે અને પછી એફઆઈઆર દાખલ કરી આ 8 આરોપીના શું નામ નહોતી લખી શકાતી, બરાબર. તો આ 8-8માં અજાણ્યું ઈસમ લખેલું છે, બરાબર. તો આવા કેસથી આરોપીને ખૂબ જ ફાયદો થાય છે, બરાબર, અને ફરિયાદીને ખૂબ જ નુકસાન થાય છે મિત્રો. તો ખરેખર કલમ ઉમેરો થવો જોઈએ અને આ એફઆઈઆરમાં જે છે આ 8 આરોપીનું નામ પણ ઉમેરો થવો જોઈએ, બરાબર. આ તો સમાજના આગેવાનો અને ધારાસભ્યો આખો ભેગા થયા એટલે આ આરોપીને ધરપકડ કરવામાં આવી અને આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, બરાબર. આપણી ભાષામાં કહીએ તો એનું વરઘોડો કાઢવામાં આવ્યો અને આખું ઘટના સ્થળે તેને લઈ જઈ આખું તેનું કઈ રીતે ઘટના બની તે બાબતે તપાસ કરવામાં આવી મિત્રો. તો આ બધું ખરેખર મોસ્ટ ઓફલી કેવું બનતું હોય કે પહેલેથી જ તે ઓળખાણ થઈ જતી હોય ને સેટિંગ થઈ જતું હોય, બરાબર. તો અમુક જે ભ્રષ્ટાચાર જે પોલીસવાળા છે એને જ કહું છું, બીજા સર્વને કોઈએ માથે ઓઢી ન લેવું, બરાબર. તો મોસ્ટ ઓફલી કેસમાં આવું બનતું હોય છે, બરાબર. તો ખરેખર આમાં પોલીસની બેદરકારી છે એવું મને લાગે છે, બરાબર. કારણ કે કોઈ પણ જ્યારે બનાવ બનતો હોય ને મિત્રો તો ફરિયાદી પોલિટિશિયનમાં જાય છે અને ફરિયાદ આપે છે કે મારી સાથે આવું થયું છે. તો પોલીસ દ્વારા અમુક કેસોમાં, બરાબર, એટલી નિમ્ન કક્ષાથી તપાસ કરી, બરાબર, કેસ બોધો કરી દેવામાં આવે છે જેથી માન્ય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અણેશ કુમારથી, બરાબર, આ લોકોને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી જતા હોય છે, બરાબર. તો ખરેખર પોલીસ પ્રશાસન ઉપર લોકોને ભરોસો હોય છે, ન્યાયપાલિકા ઉપર ભરોસો હોય છે, બરાબર. તો નાગરિકોનો અને ન્યાયપાલિકા ઉપર જે ભરોસો છે તે અકબંધ રહેવો જોઈએ, બરાબર. આ તો અમુક વ્યક્તિના કારણે, બરાબર, આખા સમાજે અને આખા વિભાગે, બરાબર, બદનામી સહન કરવી પડતી હોય છે. પણ ખરેખર સમાજને, કોળી સમાજને મારે અભિનંદન આપવા પડે, કારણ કે આ તો ઠીક છે સમાજ ભેગો છો, સમાજની એકતા દેખાણી, બરાબર, એટલે આવું બધું આગળની કાર્યવાહી થઈ. બાકી મારા માનવા મુજબ તો મને એવું જ હતું કે નવનીતભાઈનો કેસ આખો રફાદફા થઈ જાત અને કોઈ જાતની કાર્યવાહી ન થાત ને કેસ આખો આમનામ પૂરો થઈ જાત મિત્રો. તો ખરેખર અને તમને જો કોઈ એવું લાગતું હોય કે ખરેખર જો પોલીસવાળા છે પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે, બરાબર, તો BNSની કલમ 199 મુજબ જે પોલીસવાળા છે એના ઉપર તમે કાર્યવાહી કરી શકો છો કે તમે CPને કે કમિશનરને તમે આ બાબતે તમે ધ્યાન પણ દોરી શકો છો. અને કોઈ રાજ્ય સેવક, બરાબર, કોઈ વિભાગમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી અને શું કહેવાય પોતાની રીતે આખો પુરાવો ઊભા કરતા હોય તો 201 મુજબ પણ તમે એની ઉપર ગુનો દાખલ કરી શકો છો. અને કોઈ પોલીસ વિભાગમાં કોઈ કાર્યવાહી ન કરતી હોય તો તમે SPને કે કમિશનરને તમે લેખિતમાં પણ જાણ કરી શકો છો. અને જો ત્યાંથી પણ તમને કોઈ ન્યાય ન મળે તો તમે આનો વિરુદ્ધમાં કોર્ટમાં પણ કાર્યવાહી કરી શકો છો. તો મિત્રો, આ મારા મનો મુજબ મેં તમને સંપૂર્ણ વાત કરી. તો ખરેખર આ ઘટનામાં જે બેદરકારી દાખવેલ છે તે ખરેખર જે પીડિત પરિવાર છે, બરાબર, નવનીતભાઈ અને પરિવારને ન્યાય મળવો જોઈએ. અને પછી કોઈ આ કેસમાં, બરાબર, બીજા કોઈ ઓલું થાય તો તેને માઇન્ડમાં ન લેવું, બરાબર. ફક્ત અને ફક્ત નવનીતભાઈને ન્યાય મળી રહે, બરાબર, એવી મારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. અસ્તુ. અહીંયા એડવોકેટ દ્વારા પોલીસની FIRને લઈ અને સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે FIRમાં બાંધછોડ કરવામાં આવી છે. સમગ્ર આખી ઘટના ઘટી એ પ્રી પ્લાનિંગથી કરવામાં આવ્યું હતું, એટલે કે ગુનાહિત કાવતરું હતું. પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા જે છે એ અજાણ્યા શખ્સોનું પણ નામ લેવામાં આવ્યું. જ્યારે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, 8 લોકોના નામ એમની સામે છે, પરંતુ FIRમાં અજાણ્યા શખ્સોના નામ લખવામાં આવ્યા છે એવી વાત કરવામાં આવી. વધુમાં કહેવામાં આવ્યું કે જામીન મળી જાય એવા તમામ ગુનાઓ લખવામાં આવ્યા છે. એની અંદર FIRમાં જે ગુનાઓની નોંધણી કરવામાં આવી છે, તમામ ગુના જે છે એ જામીનપાત્ર ગુના છે. 307ની કલમ લગાવવામાં આવે એવી પણ વાત કરવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.